તો મહેસાણામાં બ્લુરે એવિએશન ટ્રેનિંગ સ્કૂલનું ટ્રેની પ્લેન ક્રેશ લેન્ડિંગનો મામલો, જેમાં પાયલોટ યુવતીએ પોલીસને લખાવેલા નિવેદનમાં મોટો ખુલાસો થયો છે. ત્યારે કંટ્રોલ રૂમથી સંપર્ક તૂટી જતા તાલીમાર્થી ગભરાઈ જવાથી પ્લેન ક્રેશ થયું. તો હૈદરાબાદની આલેખ્યા પેચેટી છેલ્લા 2 વર્ષથી તાલીમ મેળવી રહી છે. ત્યારે આ ટ્રેની પાયલોટે રોજ 3 કલાકની ઉડાન ભરવાની હોય છે. ત્યારે 6 કલાકે સંપર્ક તૂટી ગયા બાદ પ્લેન નીચે આવવા લાગ્યું હતું. ત્યારે ખેતરમાં ક્રેશ લેન્ડિંગ થયું હોવાનું ટ્રેની પાયલોટ દ્વારા પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. તો મહત્વના સમાચાર કહી શકાય. ત્યારે મહેસાણાના બ્લુરે એવિએશન ટ્રેનિંગ સ્કૂલનું ટ્રેનિંગ પ્લેન ક્રેશ લેન્ડિંગનો મામલો, જેમાં પાયલોટ યુવતીએ પોલીસને લખાવેલા નિવેદનમાં મોટો ખુલાસો થયો છે. તો કંટ્રોલ રૂમથી સંપર્ક તૂટી જતા તાલીમાર્થી ગભરાઈ જવાથી પ્લેન ક્રેશ થયું. હૈદરાબાદની આલેખ્યા પેચેટી છેલ્લા 2 વર્ષથી તાલીમ મેળવી રહી છે. ત્યારે ટ્રેની પાયલોટે રોજ 3 કલાક ઉડાન ભરવાની હોય છે. ત્યારે 6 કલાકે સંપર્ક તૂટી ગયા બાદ પ્લેન નીચે આવવા લાગ્યું હતું અને ખેતરમાં ક્રેશ લેન્ડિંગ થયું હોવાનું ટ્રેની પાયલોટ દ્વારા પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે.